અમદાવાદમાં આજથી ઇન્ટરનેશનલ ફ્લાવર શોનો પ્રારંભ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરાયું। 22 જાન્યુઆરી સુધી આ ફ્લાવર શો યોજાશે। સોમવારથી શુક્રવાર દરમિયાન ₹70 પ્રવેશ ફી છે, તો શનિવાર અને રવિવારે ₹100 પ્રવેશ ફી રાખવામાં આવી છે। સ્પેશિયલ ફ્લાવર શોની વિઝિટ માટે ₹500 ફી નક્કી કરાઈ છે। સિવિક સેન્ટર પરથી ટિકિટ ઓનલાઈન બુક કરી શકાશે। તો ભારતના વિકાસની થીમ પર સ્કલ્પચર તૈયાર કરવામાં આવ્યા છે અને આ સ્કલ્પચર પર લગાવેલા QR કોડ સ્કેન કરતા માહિતી મળશે। લોક માંગણીને ધ્યાને લઈ સમય મર્યાદા વધી શકે છે। સંવાદદાતા માનસી જોડાયેલા છે। માનસી, ફ્લાવર શોને સીએમએ ખુલ્લો મુકાવ્યો। ચોક્કસથી ધ્રુવિશા, દર વર્ષની જેમ આ વર્ષે પણ ફ્લાવર શોનો ભવ્ય પ્રારંભ થઈ ચૂક્યો છે। મહત્વનું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજથી જે ફ્લાવર શો છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આજની વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ જે કોર્પોરેટરો હોય કે પછી ધારાસભ્યો હોય તે તમામ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે આવી પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી દ્વારા આજે જે ફ્લાવર શો છે, ઇન્ટરનેશનલ ફ્લાવર શો, તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે। મહત્વનું છે કે 12 વાગ્યા બાદ તમામ જે સામાન્ય લોકો છે તેમના માટે આજથી ફ્લાવર શો જે છે તે ખુલ્લો મૂકવામાં આવશે। એટલે કે અમદાવાદમાં જે રીતે લગભગ ઇન્ટરનેશનલ ફ્લાવર શોનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે 150 કરતા પણ વધારે જે વિદેશી ફૂલો છે તે આ ફ્લાવર શોમાં જોવા મળશે અને અલગ અલગ પ્રકારના જે સ્કલ્પચરો છે તે પણ બનાવવામાં આવ્યા છે, જે સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર છે। સૌથી વધારે વાત કરવામાં આવે તો ફ્લાવર વેલી પણ બનાવવામાં આવી છે અને મોટા મોટા 3 જેટલા જે ગેટ છે ફ્લાવરના તે પણ ફ્લાવર શોમાં બનાવવામાં આવ્યા છે, જે સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર જોવા મળશે। સાથે સાથે વાત કરવામાં આવે તો નાના બાળકો માટે પણ અલગ પ્રકારના જે સ્કલ્પચરો છે તે અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં છોટા ભીમ, ડોરેમોન સહિતના જે કાર્ટૂન કેરેક્ટર છે તેના જે સ્કલ્પચરો છે તે બનાવવામાં આવ્યા છે। સાથે સાથે આ વર્ષની વાત કરવામાં આવે તો આ વર્ષે ફ્લાવર શોમાં દરેક સ્કલ્પચરની બહાર QR કોડ મૂકવામાં આવ્યો છે। કોઈ પણ મુસાફરો કે જે અહીંયા મુલાકાતીઓ આવશે તે પોતાના ફોનમાં QR કોડ સ્કેન કરીને આ ફ્લાવર શોની તમામ જે માહિતી છે તે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ એમ 3 ભાષામાં મેળવી શકશે। સાથે સાથે ફ્લાવર શો અંગેનો પોતાનો જે રિવ્યુ છે તે પણ આપી શકશે। આ વખતની વાત કરવામાં આવે તો આ વખતે ફ્લાવર શો સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર છે, કારણ કે આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે ગઈસાલ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી ત્યારે તેમને પોતાના કેટલાક મત રજૂ કર્યા હતા કે આવતી સાલ જ્યારે ફ્લાવર શો કરવામાં આવે ત્યારે આ રીતનું આયોજન કરવામાં આવશે। તે પ્રમાણેનું આયોજન કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે। એટલે ચોક્કસથી આ વખતે અલગ પ્રકારના જે સ્કલ્પચરો છે તે બનાવવામાં આવ્યા છે। સાથે સાથે ભારતના વિકાસની થીમ પર તૈયાર કરવામાં આવ્યા છે। આમ 150 જેટલા જે ફૂલો છે, વિદેશી ફૂલો છે, જેમાંથી અલગ અલગ પ્રકારના જે સ્કલ્પચરો છે તે બનાવવામાં આવ્યા છે। લોકોની જો માંગ હશે તો આગામી દિવસોમાં જે ફ્લાવર શો છે તેનો સમય મર્યાદા પણ વધારવા। જી માનસી, જોડાવા બદલ આભાર આપનો।